દિવાળીનો જ્યારે સમય આવે છે ત્યારે પત્રકારો ક્યાંથી આવી જાય છે એ ખબર નથી, પરંતુ એ પત્રકારો ઉઘરાણું કરતા હોય છે, એ પત્રકારો ગ્રામ્ય વિસ્તારમાં જતા હોય છે, તમામ બોગસ ડોક્ટરો પાસે જતા હોય છે અને દિવાળીના નામે, જાહેરાતના નામે પૈસા ઉઘરાણું કરતા હોય છે। ત્યારે નિષ્ઠાવાન, પ્રમાણિત અને એ સાચા પત્રકારો બદનામ થતા હોય છે અને એ બદનામ થતા અનેક જગ્યાએ ચર્ચા પણ જોવા મળતી હોય છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે એવા પત્રકારોની કે જે 1000 રૂપિયા અને 2000 રૂપિયામાં કાર્ડો લે છે અને ત્યારબાદ જ્યારે દિવાળી આવે છે ત્યારે ઉઘરાણું કરવા માટે 2 નંબરના ધંધાવાળાઓ પાસે, વેપારીઓ પાસે અને કેટલીક સરકારી કચેરીઓમાં જતા હોય છે અને આ પત્રકારો 200-500 રૂપિયા પણ લઈ લેતા હોય છે અને ત્યારબાદ સાચા, પ્રમાણિત જે પત્રકારો છે તેમની છબી ખરડાતી હોય છે અને આ છબી ખરડાતા અનેક સવાલો ઉપસ્થિત થતા હોય છે। ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર, સાતલપુર, સમી, શંખેશ્વર, હારીજ, ચાણસ્મા આ તમામ વિસ્તારોમાં એવા બોગસ કે જે પત્રકારનો પણ આવડતો નથી અને માત્ર ને માત્ર 1000 અને 2000 રૂપિયામાં આ લોકો કાર્ડ લઈને પોલીસથી બચવા માટે અને ક્યાંક ને ક્યાંક ઉઘરાણું કરવા માટે આ કાર્ડ મેળવ્યું હોય અને દિવાળી સમય આવે ત્યારે આ પત્રકારો બહાર આવી જતા હોય છે। ત્યારે આવા જ પત્રકારો અત્યારે આ તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। તમામ વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારમાં બોગસ તબીબો છે, કેટલાક 2 નંબરના ધંધા કરવા વાળા છે। આ તમામ પાસે આ પત્રકારો પોતાનું આઈ કાર્ડ બતાવીને ઉઘરાણું કરી રહ્યા છે। ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવી જરૂરી બન્યું છે, કારણ કે આવા પત્રકારોના લીધે ક્રાઇમ પણ વધી રહ્યો છે। એટલું જ નહીં, આ પત્રકારો પૈસા મળે તો ઠીક, બાકી ન મળે તો પણ ચાલ્યા જાય છે, કારણ કે તેમની પાસે વાચા આપવા માટે કોઈ ન્યૂઝપેપર નથી, કોઈ ચેનલ નથી, એટલે માત્ર ને માત્ર ઉઘરાણું કરવા માટે જ આ પત્રકાર બન્યા હોય તેવું સ્થિતિનું નિર્માણ થયું છે। આવા પત્રકાર તમારી પાસે આવે અને જાહેરાત અથવા તો આર્થિક મદદ માંગે ત્યારે આ પત્રકાર સાચો છે કે નહીં એ માટે પ્રથમ તેનું આઈ કાર્ડ માંગવું, આઈ કાર્ડમાં તેની વેલિડિટી તપાસવી અને તેના તંત્રીનો નંબર માંગવો અને તંત્રીને જાણ કરવી કે તમારો માણસ છે કે નહીં। આ બધું ચેક કરવું જરૂરી બન્યું છે, કારણ કે બોગસ 1000 રૂપિયા અને 2000 રૂપિયામાં પત્રકારનું કાર્ડ લઈને ફરતા ઈસમો આ વિસ્તારમાં સક્રિય બન્યા છે। જેમાં રાધનપુર હોય, સાતલપુર હોય, સમી હોય કે પછી શંખેશ્વર હોય, એ તમામ ગ્રામ્ય વિસ્તારમાં આ પત્રકારો સક્રિય બની ઉઘરાણું ચાલુ કર્યું છે। ત્યારે સ્થાનિક એ પોલીસ ઇન્સ્પેક્ટરોને અમારે કહેવું છે કે તમારા વિસ્તારમાં આ ટોળકી સક્રિય બની હોય અને આ ટોળકીને ડામવા માટે કોઈનો ફોન આવે તો જરૂર એને મદદ કરજો, કારણ કે જો તમારા વિસ્તારમાં ક્રાઇમ વધશે તો તમારું ખરાબ દેખાશે અને આ ક્રાઇમ વધે તેવી શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે। ગઈકાલે પણ અમે આવા જ ન્યૂઝ લીધા હતા, ત્યારે કેટલા એવા પત્રકારો છે નિષ્ઠાપૂર્વક તેમની કામગીરી છે, દરરોજ સમાચાર પ્રસિદ્ધ કરે છે અને સરકાર હિતને અને લોકહિતને વાચા આપતા એ પત્રકારોના અમારે ગઈકાલે ફોન પણ આવ્યા અને એ ફોનમાં તેમણે કહ્યું પણ ખરું કે એક સત્ય ઘટના બહાર લાવી છે। પૂર પંથકમાં કોઈ પણ પત્રકાર તમારી પાસે પૈસા માંગવા આવે, ઉઘરાણું કરવા આવે, જાહેરાતના નામે પૈસા માંગે ત્યારે તેનું આઈ કાર્ડ ચેક કરજો, તેનો રજીસ્ટ્રેશન નંબર ચેક કરજો, તેના તંત્રીથી વાત પણ કરજો અને જો બોગસ જણાઈ આવે તો આર.કે. પટેલનો કોન્ટેક્ટ કરજો। આર.કે. પટેલ નિષ્ઠાવાન, પ્રમાણિત, ઈમાનદાર ઓફિસર છે, જરૂર મદદ કરશે। સાતલપુર વિસ્તારમાં પણ આવા કોઈ બોગસ પત્રકારો તમારી પાસે આવે, ઉઘરાણું કરવા આવે અને તેની પણ તપાસ કર્યા બાદ તમને શંકા જાય કે આ પત્રકાર બોગસ છે તો ત્યાંના પીઆઈ નો કોન્ટેક્ટ કરજો। સમી વિસ્તારમાં પણ આવા પત્રકારો આવે તો તમે પોલીસ અધિકારી જાડેજાનો કોન્ટેક્ટ કરજો। જાડેજા પણ ઈમાનદાર ઓફિસર છે। શંખેશ્વર આજુબાજુ આવા પત્રકારો આવે અને શંકાસ્પદ જણાઈ આવે તો ત્યાંના પોલીસ મેડમ એ પણ તમને મદદ કરશે, તેમનો કોન્ટેક્ટ કરજો। હારીજમાં પણ આ રીતે
કોઈ આવે તો ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટરને કોન્ટેક્ટ કરજો. ચાણસ્મામાં પણ એ જ રીતે કોન્ટેક્ટ કરજો. અને જો એ નંબર ના ઉપાડે તો તમે 112 પર ફોન કરીને પોલીસની ગાડી પણ બોલાવી શકો છો. પત્રકારો સક્રિય બન્યા છે. પોતાનું એ પેસેન્જરનું વાહન હોય તો પણ પ્રેસ લખાવીને ફરતા નજરે પડે છે. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પીઆઈઓને આદેશ કરવા જોઈએ કે તમારા વિસ્તારના તમામ જે પત્રકારો છે એ પત્રકારો સાચા છે કે ખોટા, તમામ પત્રકારોને બોલાવી તેના વેરિફિકેશન કરવા જરૂરી છે. કારણ કે માત્ર ને માત્ર આ લોકો માત્ર 2000 કે 1000 રૂપિયામાં કાર્ડ લઈને ફરતા હોય છે. ત્યારે આ દિવાળીનો સમય છે. ત્યારે આ દિવાળીના સમય દરમિયાન પણ ઉઘરાણું કરવા માટે આ ટોળકી સક્રિય બની છે. ત્યારે જો તમારી પાસે કોઈ પણ પત્રકાર આવે છે તો તેનું આઈ કાર્ડ ચેક કરવું, આ પત્રકાર સાચો છે કે ખોટો તેની તપાસ કરવી. આ પત્રકારો છે એ સસ્તા અનાજના દુકાનદારો પાસે જાય છે, કેટલાક બોગસ તબીબો છે તેમની પાસે જાય છે, અને કેટલાક એવા વેપારીઓ પણ છે તેની પાસે જતા હોય છે. ત્યારે આ લોકો ખોટું કરતા હોય છે એટલે આવા પત્રકારોને સાચવતા હોય છે એ પણ સત્ય હકીકત છે. અમરેલી આ ટોળકી આ બોગસ તબીબો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકતી નથી, કારણ કે તેમની પાસે કોઈ છાપવા માટે ન્યૂઝપેપર નથી, સમાચાર પ્રસિદ્ધ કરી શકે તેવા તેમના દેદાર નથી. એટલે આ લોકો માત્ર ને માત્ર પૈસાનું ઉઘરાણું કરી અને નીકળી જતા હોય છે. પાછી દિવાળી આવે ત્યારે ફરી સક્રિય થતા હોય છે. ત્યારે આવા જ સક્રિય થયેલા પત્રકારો સામે પોલીસે લાલ આંખ કરવી જરૂરી બન્યું છે. આવા પત્રકારોની તપાસ નહીં કરવામાં આવે તો ક્રાઇમ પણ વધી શકે છે. અનેક ચર્ચાઓ પણ પત્રકારો તોડ કરતા હોય તેવી થવા લાગે છે. ત્યારે ફરી આવી જ ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે પોલીસ જિલ્લા વડાએ તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને આદેશ આપવા જોઈએ અને પોતાના વિસ્તારમાં કેટલા સાચા પત્રકારો છે તેની તપાસ કરવી જોઈએ. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.